હવે સાહેબ અમારો પ્રશ્ન એવો છે કે એક જમીનમાં રસ્તો ક્યાંય લખેલો નથી, ટિપ્પણમાં નથી કે નકશામાં ક્યાંય બતાવતો નથી. હવે આગળ જતા કોક એ રસ્તો અમારો અટકાવે તો એના માટે શું કરવું? જુઓ, ખેડૂતો બહુ ઊંધું સમજે છે. ઘણી વખત અમુક ખેડૂતો છે ને અધૂરો ઘોડો છલકાઈ ઘણો, એમ મારા વિડીયો સાંભળ્યા પછી એવું સમજે કે રસ્તા 7 નંબરમાં લખેલા હોય તો જ મળે. એવું નથી. 7 નંબરમાં રસ્તા તમારા ભાઈ ભાગ પડે ત્યારે આગળ જતા કજિયા ન થાય એટલે હું લખાવવાનું કહું છું. ન લખાવેલા હોય, આગળના રસ્તા ન લખેલા હોય, ક્યાંય પણ રસ્તા ન લખેલા હોય તો પણ એ સુખાધિકાર છે. જ્યાંથી તમે પરાપૂર્વથી ચાલ્યા આવતા હો એ રસ્તો કોઈનાથી અટકાવી શકાય નહીં. પણ અટકાવે તો સમયસર તમારે દાવો દાખલ કરવો પડે. બહુ લાંબો સમય વયો જાય તો તમે અધિકાર ગુમાવો છો. એ અધિકારને તમારે સિવિલ કોર્ટમાં લીધીને પુનઃજીવિત કરી શકાય. મતલબ કહેવાનો એટલો જ કે કોઈના રસ્તા તમારે અટકાવવાના થતા નથી. કોઈ પણ વ્યક્તિ ત્યાંથી ચાલતો હોય એ કોઈ પણ રીતે સાબિત થાય, ગૂગલ ઇમેજથી સાબિત થાય, નિવેદનોથી સાબિત થાય, રોજકામથી સાબિત થાય તો રસ્તો ખુલ્લો કરવો પડે અને પડે. ક્યાંય લખેલો હોય કે નહીં મહત્વ નથી, ટિપ્પણમાં લખેલો હોય કે નહીં એ પણ મહત્વ નથી. પરાપૂર્વથી કોઈ પણ જગ્યાએ કોઈ ખેડૂત ચાલે છે તો એના રસ્તા, એના ઇઝમેન્ટ રાઇટ છે. કોઈના ઇઝમેન્ટ રાઇટનો ભંગ થઈ શકે નહીં. આ વસ્તુ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, ટીપી એક્ટ 1958ની અંદર ચોખ્ખી જોગવાઈ કરેલી છે. આ માત્ર ખેતી માટે લાગુ નથી પડતી, કોઈ પણ સુખાધિકારો માટે આ વસ્તુ લાગુ પડે છે. આપણે અહીંયા ખેતીની જ વાત કરીએ છીએ એટલે ખેતી સિવાયની વાત કરતા નથી, કારણ કે આ વ્યાપની અંદર હું ખેતીમાંથી નવરો નથી થતો. એટલે એમ કહું છું કે બીજા કાયદા હું જાણતો નથી, એની માહિતી આપતો નથી, કારણ કે આપણી જે આ ભેખ લીધો છે એ માત્ર ખેડૂતોની સેવા માટેનો લીધો છે. એટલે સુખાધિકારના કાયદા, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે કોઈના અટકાવી શકાય નહીં.